પોષણ ઉત્સવ 2024 અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ ICDS ઘટક 1 મેઘરજના પટેલ ડુંડા 2 સેવાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમ આજરોજ મોટી મોયડી ખાતે રમીલાબેન ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સરપંચ મહેશભાઈ, CDPO બ્રહ્મભટ્ટ અને મનીષાબેન, મુખ્ય સેવિકા રૂપલબેન તેમજ ગામે ગામની મહિલાઓ, કિશોરીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા THRના પેકેટ, બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈનું આયોજન થયેલ છે, જેમાં 9 વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ છે। કાર્યક્રમમાં THR પેકેટમાંથી મળતા પોષક તત્વો, મિલેટ ખાવાના ફાયદા, સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદા વિશે અને બજારું વાનગીઓ પેકેટના ખાવા, સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું। રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ। પોષણ ઉત્સવ 2024 મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને ICDS જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ ICDS મેઘરજ ઘટક 1ના પટેલ ડુંડા 2 સેજાના મોટી મોયડી મુકામે આજે પોષણ ઉત્સવ પ્રોગ્રામ યોજાઈ ગયો, જેમાં ખૂબ બધી સંખ્યામાં સગર્ભા ધાત્રી માતા અને 6 માસથી 3 વર્ષના બાળકોની માતા અને કિશોરીઓ દ્વારા વિવિધ THRના પેકેટમાંથી વાનગીઓ બનાવીને લાવેલા હતા, મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને સરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવેલા હતા। એ બધા વાનગીઓનું નિદર્શન દ્વારા તેઓને નંબર આપવામાં આવેલ છે અને આજરોજ જે પધારેલ બધા મહેમાનો દ્વારા બધી જ માતાઓને સંદેશા આપેલા છે કે મિલેટના ધાન્યનો રોજબરોજ ખોરાકમાં ઉપયોગ કરો, સરગવોનો દરેક ઘરે સરગવો વાવવાનો અને દરેક ઘરે સરગવામાંથી સરગવાના સૂપ, સરગવાજીના શાકભાજી અને થેપલા મુઠિયામાં વપરાશ થવો જોઈએ અને THRના જે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણશક્તિના પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે, તેમાંથી નિયમિત વાનગી બનાવીને બાળકો, માતા અને કિશોરીઓએ ખોરાક ખાવો જોઈએ, જેમાંથી વિવિધ પોષક તત્વો પૂરક આહારમાંથી તમને રોજબરોજ મળી રહે। સરકારશ્રીના જે સંદેશા છે એ સંદેશા લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ છે તે હેતુથી આજરોજ પોષણ ઉત્સવનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે।